નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત કાયદાની વાતોમાં આપ સૌને આવકારે છે. મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય સાક્ષી અધિનિયમ પ્રકરણ 4 સુધીની ચર્ચા આપણે પૂર્ણ કરી છે. આજે આપણે પ્રકરણ 5ની ચર્ચા કરીશું. કલમ 56 થી આ પ્રકરણ ચાલુ થાય છે. દસ્તાવેજી પુરાવાઓ ઉપર આધારિત છે આ આખું પ્રકરણ છે. જે મિત્રો નવા છે, જે આજે પ્રથમ વખત મારી ચેનલ ઉપર આવ્યા છે, એમને મારી વિનંતી છે કે મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દઈએ, જેથી કરીને આવનારા ભવિષ્યમાં જે કંઈ પણ નવા વિડીયો આવે કાયદાકીય માહિતીને લગતા, એના તમામ નોટિફિકેશનો એમને સમયસર મળતા રહે અને એ કાયમ કાયદાકીય માહિતીઓથી છે એ અપગ્રેડ રહે. મિત્રો તો આજે આપણે આપણા પ્રકરણની ચર્ચાને આગળ ધપાવીશું. પ્રકરણ 5 છે દસ્તાવેજી પુરાવાઓ. કલમ 56 દસ્તાવેજોની સામગ્રીનો પુરાવો. દસ્તાવેજોની સામગ્રી પ્રાથમિક અથવા ગૌણ પુરાવા દ્વારા સાબિત થઈ શકશે. એટલે દસ્તાવેજોની જે દસ્તાવેજો રજૂ કરવામાં આવે છે એ પ્રાથમિક અથવા ગૌણ પુરાવા તરીકે એ સાબિત થઈ શકશે. મિત્રો, ગૌણ પુરાવો એટલે કોઈ ઓરિજિનલ દસ્તાવેજ ન હોય પણ એની ઝેરોક્સ રજૂ કરવામાં આવી હોય, તો આવા તમામ દસ્તાવેજો છે એ ગૌણ પુરાવો ગણાય છે. મિત્રો, ત્યારબાદ ઓરિજિનલ રજૂ કરીને અથવા તો એ દસ્તાવેજ જે વ્યક્તિએ બનાવ્યો હોય, એમાં જેને સહી કરી હોય, એને સાક્ષી તરીકે બોલાવીને એને પુરવાર કરી શકાય છે. ત્યારબાદ છે કલમ 57 પ્રાથમિક પુરાવા. પ્રાથમિક પુરાવાનો અર્થ એ છે કે કોર્ટના નિરીક્ષણ માટે પોતે જ રજૂ કરાયેલ દસ્તાવેજ. સમજૂતી 1. જ્યાં દસ્તાવેજો ઘણા ભાગોમાં ચલાવવામાં આવે છે ત્યાં કેસ ભાગ દસ્તાવેજો પ્રાથમિક પુરાવો છે. સમજૂતી 2. જ્યાં દસ્તાવેજો કાઉન્ટરપાર્ટમાં એક્ઝિક્યુટ કરવામાં આવે છે. દરેક કાઉન્ટરપાર્ટ્સ એક અથવા અમુક પક્ષકારો દ્વારા જે ચલાવવામાં આવે છે. કેસ કાઉન્ટર પાર્ટ એક એક્ઝિક્યુટ કરનાર પક્ષો સાથે પ્રાથમિક પુરાવા છે. સમજૂતી 3. જે સંખ્યાબદ્ધ દસ્તાવેજો એક સમાન પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે, પ્રિન્ટિંગ, લિથોગ્રાફી અથવા ફોટોગ્રાફી કિસ્સામાં કેસ એ પ્રાથમિક પુરાવો છે, પરંતુ બાકીની સામગ્રી જ્યાં તેઓ એક સામાન્ય મૂળની બધી નકલો છે, મૂળ સામગ્રીની પ્રાથમિક પુરાવો તે નથી. પ્રકરણ ઉદાહરણ 4. જ્યાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ બનાવવામાં આવે છે અથવા સંગ્રહિત કરવામાં આવે છે અને આવા સંગ્રહ બહુવિધ ફાઇલોમાં એકસાથે અથવા ક્રમિક રીતે થાય છે, આવી દરેક ફાઇલ છે એ પ્રાથમિક પુરાવો છે. મિત્રો, પછી ઉદાહરણ 5 છે. જ્યાં યોગ્ય કસ્ટડીમાંથી ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ બનાવવામાં આવે છે, આવા ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડ પ્રાથમિક પુરાવો છે, સિવાય કે તે વિવાદિત હોય. પછી ત્યારબાદ છે ઉદાહરણ 6. જ્યાં વિડીયો રેકોર્ડિંગ એક સાથે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહિત થાય છે અને પ્રસારિત થાય છે અથવા બીજાને ટ્રાન્સફર કરવામાં આવે છે. સંગ્રહિત રેકોર્ડમાંથી દરેક પ્રાથમિક પુરાવો છે. ત્યારબાદ ઉદાહરણ 7 છે. જ્યાં કમ્પ્યુટર સંસાધનમાં ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ બહુવિધ સ્ટોરેજ સ્પેસમાં સંગ્રહિત થાય છે, ત્યાં કામચલાઉ ફાઇલો સહિત આવા દરેક સ્વયં સંચાલિત સ્ટોરેજ છે એ પ્રાથમિક પુરાવો છે. મિત્રો, એટલે ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે એનો વ્યાપ છે એ ભારતીય સાક્ષી અધિનિયમમાં વધારવામાં આવ્યો છે. મિત્રો, આ તમામ જોગવાઈઓ છે એ કોર્ટમાં આપ જ્યારે અભ્યાસ કરશો, ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે કોર્ટ ક્યારે એડમિસેબલ છે, કેવી રીતે છે, તો એની તમામ માહિતી છે એ તમને આ પ્રકરણમાંથી ઉપલબ્ધ થઈ શકશે. મિત્રો, ત્યારબાદ છે ઉદાહરણો. એક વ્યક્તિ પાસે સંખ્યાબદ્ધ પ્લે કાર્ડ હોય તેવું દર્શાવવામાં આવ્યું છે, જે બધા એક જ સમયે એક મૂળમાંથી છાપવામાં આવે છે. પ્લે કાર્ડમાંથી કોઈ પણ એક અન્ય કોઈ પણની સામગ્રીનો પ્રાથમિક પુરાવો છે, પરંતુ તેમાંથી કોઈ પણ મૂળની સામગ્રીનો પ્રાથમિક પુરાવો નથી. એટલે પ્લે કાર્ડ ઘણા બધા એક જ જગ્યાએ છાપવામાં આવ્યા હોય, તો એ એક પ્લે કાર્ડ છે એ બીજા પ્લે કાર્ડનો છે એ પ્રાથમિક પુરાવો હોઈ શકે, પણ મૂળ જે માસ્ટર પ્લે કાર્ડ જ્યાંથી એ ઉદ્ભવી થયું છે એનો એ ગૌણ પુરાવો હોઈ શકે નહીં. ત્યારબાદ છે કલમ 58 ગૌણ પુરાવાઓ. હવે પછી સમાવિષ્ટ જોગવાઈઓ હેઠળ આપવામાં આવેલ પ્રમાણિક નકલો યાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા મૂળમાંથી બનાવેલ નકલો જે પોતાની નકલોની ચોકસાઈની ખાતરી કરાવે છે, આવી નકલોની સરખામણી કરેલ છે. મૂળમાંથી બનાવેલ અથવા તેની સરખામણીની નકલો દસ્તાવેજોના સમકક્ષો જેમણે પક્ષકારો સામે જારી કરેલ નથી. કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજોની સામગ્રી મૌખિક એકાઉન્ટ્સ કે જેણે પોતે તેને જોયા છે, કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજ સામે મૌખિક એકાઉન્ટ્સ કે તેને જોયા છે, મૌખિક પ્રવેશ, મૌખિક એડમિશન, લેખિત એડમિશન. પછી કોઈ વ્યક્તિનો પુરાવો કે જેણે દસ્તાવેજ તપાસ કરી હોય, જેના મૂળમાં
અસંખ્ય ખાતાઓ અથવા અન્ય દસ્તાવેજો હોય છે જેને કોર્ટમાં સગવડતાપૂર્વક તપાસ કરી શકાતા નથી અને જે આવા દસ્તાવેજોની તપાસમાં કુશળ છે. ઉદાહરણો: મૂળનો ફોટોગ્રાફ એ તેની સામગ્રીનો ગૌણ પુરાવો છે, જો કે બંનેની તુલના કરવામાં આવી નથી જો તે સાબિત થાય કે ફોટોગ્રાફ કરેલી વસ્તુ મૂળ હતી. કોપી મશીન દ્વારા બનાવેલ પત્રની નકલ સાથે સરખામણી એ પત્રની સામગ્રીનો ગૌણ પુરાવો છે, જો તે બતાવવામાં આવે કે કોપી મશીન દ્વારા બનાવવામાં આવેલ નકલ મૂળમાંથી બનાવવામાં આવી હતી. નકલમાંથી ટ્રાન્સક્રાઇબ કરેલી નકલ પરંતુ પછીથી તેની મૂળ સાથે સરખામણી કરવામાં આવે છે તે ગૌણ પુરાવો છે, પરંતુ જે નકલની તુલના કરવામાં આવી નથી તે મૂળનો ગૌણ પુરાવો નથી, જો કે તે નકલ જેમાંથી નકલ કરવામાં આવી હતી તેનો મૂળ સાથે સરખામણી કરવામાં આવી હતી. ન તો મૂળની સરખામણીમાં નકલનું મૌખિક એકાઉન્ટ, ન તો ફોટોગ્રાફનું મૌખિક એકાઉન્ટ અથવા મૂળની મશીન કોપી મૂળના ગૌણ પુરાવા નથી. એટલે આમાં જે ઝેરોક્સ નકલો છે, ફોટોગ્રાફ્સ છે, જે એક કોઈ માસ્ટર કોપીમાંથી કરવામાં આવ્યા હોય, એ ક્યારે એડમિસેબલ છે, ક્યારે એ ગૌણ પુરાવો ગણાય છે, ક્યારે નથી ગણાતો, એની સમજ છે એ આ કલમ 58 આપવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે કલમ 59 પ્રાથમિક પુરાવાની સાબિતી દસ્તાવેજો દ્વારા. એટલે જ્યારે જે પ્રાથમિક પુરાવો આપવામાં આવે છે એની સાબિતી છે એ દસ્તાવેજો દ્વારા ક્યારે માન્ય છે એ કલમ 59 એની ચર્ચા કરવામાં આવી છે. હવે પછીના કેસો સિવાય દસ્તાવેજો પ્રાથમિક પુરાવા દ્વારા સાબિત થશે જેનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ છે કલમ 60 નીચેના કેસોમાં દસ્તાવેજ એટલે કે જેમાં દસ્તાવેજોનો સંબંધિત ગુણ પુરાવો આપવામાં આવી શકે છે. એટલે હવે જે દસ્તાવેજોની સૂચિ આ કલમ 60 આપવામાં આવી છે એનો ગૌણ પુરાવો કોર્ટમાં આપી શકાશે એવું સમજણ છે કે એવી જોગવાઈ છે એ આ કલમ 60 કરવામાં આવી છે. નીચેના કેસમાં દસ્તાવેજ એટલે કે અસ્તિત્વ, સ્થિતિ અથવા સમાવિષ્ટ અંગે ગૌણ પુરાવો આપી શકાય છે જેમાં દસ્તાવેજોનો સંબંધિત ગૌણ પુરાવો આપવામાં આવી શકે છે. એમાં ક જ્યારે મૂળ બતાવવામાં આવે છે અથવા તે કબજામાં અથવા સત્તામાં હોવાનું જણાય છે. એટલે જ્યારે કોઈ દસ્તાવેજનું મૂળ એટલે કે માસ્ટર કોપી એટલે જે ઓરિજિનલ દસ્તાવેજ છે અથવા તો એ દસ્તાવેજ છે એ કોઈ યોગ્ય કબજામાં છે એવું દર્શાવવામાં આવે ત્યારે જેની સામે દસ્તાવેજ સાબિત કરવાની માંગ કરવામાં આવી છે તે વ્યક્તિ કોર્ટની પ્રક્રિયાની પહોંચની બહાર અથવા તેને આધીન ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ અથવા કાયદેસર રીતે તેને ઉત્પન્ન કરવા માટે બંધાયેલ કોઈ પણ વ્યક્તિ અને જ્યારે કલમ 64 ઉલ્લેખિત નોટિસ પછી આવી વ્યક્તિ તેને રજૂ કરતી નથી. એટલે જ્યારે વ્યક્તિ મળી આવતી ન હોય ત્યારે આ છે ક્યારે એડમિસેબલ ગણાશે એની ચર્ચા છે એ આ જોગવાઈમાં કરવામાં આવી છે. ત્યારબાદ છે ખ જ્યારે અસલનું અસ્તિત્વ, શરત અથવા સમાવિષ્ટ જે વ્યક્તિ સામે સાબિત થયું હોય તે વ્યક્તિ દ્વારા અથવા તેના હિત પ્રતિનિધિ દ્વારા લેખિતમાં સ્વીકાર કરવાનું સાબિત થયું હોય, જ્યારે અસલનો નાશ થઈ ગયો હોય અથવા ખોવાઈ ગયો હોય અથવા જ્યારે તેની સામગ્રીનો પુરાવો આપતો પક્ષ તેના પોતાના ડિફોલ્ટ ઉદ્ભવતા અન્ય કોઈ કારણસર ન કરી શકે અથવા અવગણના કરે તેને વ્યાજબી સમયમાં ઉત્પન્ન કરે. જ્યારે મૂળ એવી પ્રકૃતિનું હોય કે સરળતાથી ખસેડી શકાય નહીં, જ્યારે મૂળ કલમ 74 અર્થમાં સાર્વજનિક દસ્તાવેજ હોય, એટલે જ્યારે પબ્લિક ડોક્યુમેન્ટ હોય, સાર્વજનિક ડોક્યુમેન્ટ હોય તો એ ગૌણ પુરાવો આપીને પણ સાબિત કરાય છે. અથવા તો જે મૂળ દસ્તાવેજ છે કે મૂળ એવી હકીકત છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાતી નથી એવી સ્થિતિમાં છે તો એ ગૌણ પુરાવા દ્વારા સાબિત કરી શકાશે મિત્રો. જ્યારે મૂળમાં અસંખ્ય એકાઉન્ટ્સ અથવા અન્ય દસ્તાવેજો હોય છે જેની કોર્ટમાં સગવડતાપૂર્વક તપાસ કરી શકાતી નથી અને સાબિત કરવાની હકીકત એ સામગ્રીનું સામાન્ય પરિણામ છે સમજૂતીના હેતુ માટે. એટલે જ્યારે ઘણા બધા દસ્તાવેજો બલ્કમાં હોય ત્યારે પણ એની સમજૂતી આપી છે કે ક્યારે એડમિસેબલ છે. કલમ A, C અને D દસ્તાવેજની સામગ્રીનો કોઈ પણ ગૌણ પુરાવો સ્વીકારે છે. કલમ B લેખિત એડમિશન છે એ સ્વીકાર્ય છે. કલમ E અથવા F દસ્તાવેજની પ્રમાણિત નકલ પરંતુ અન્ય કોઈ પ્રકારનો ગૌણ પુરાવો સ્વીકાર્ય નથી. કલમ G દસ્તાવેજોનો સામાન્ય પરિણામ માટે પુરાવો એવી કોઈ પણ વ્યક્તિ દ્વારા આપવામાં આવી શકે છે જેણે તેની તપાસ કરી હોય અને જે આવા દસ્તાવેજની તપાસમાં કુશળ હોય. એટલે કોઈ વ્યક્તિ છે એ દસ્તાવેજોની તપાસ કરવામાં એક્સપર્ટ હોય
તો એનો પુરાવો છે એ આપી શકશે મિત્રો કોર્ટમાં. ત્યારબાદ છે કલમ 61 ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ, કે જે ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ છે એ ક્યારે એડમિસેબલ છે એ કલમ 61 એની ચર્ચા કરવામાં આવી છે મિત્રો. આ અધિનિયમમાં કોઈ પણ એ આધાર પર પુરાવામાં અથવા ડિજિટલ રેકોર્ડની સ્વીકાર્યતા કરવા માટે લાગુ પડતું નથી કે તે ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ છે અને આવા રેકોર્ડને કલમ 63 ને આધીન સમાન કાનૂની અસર, માન્યતા અને દસ્તાવેજ તરીકે અમલીકરણ. આ અધિનિયમમાં કંઈ પણ એ આધાર પર પુરાવા અથવા ડિજિટલ રેકોર્ડની સ્વીકાર્યતા નકારવા માટે લાગુ પડતું નથી કે તે ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ છે અને આવા રેકોર્ડ કલમ 63 ને આધીન સમાન કાનૂની અસર અને અન્ય દસ્તાવેજો તરીકે અમલીકરણ છે. એટલે એવિડન્સ છે, ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે એ એડમિસેબલ છે એવું આ કલમમાં ચોખવટ કરવામાં આવી છે. કલમ 62 છે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સાથે સંબંધિત પુરાવાની ખાસ જોગવાઈઓ. કલમ 62 માં ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સાથે જે ખાસ પુરાવા છે એની જોગવાઈઓ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક રેકોર્ડની સામગ્રી કલમ 63 ની જોગવાઈઓ અનુસાર સાબિત થઈ શકે છે. ત્યારબાદ